સીતારામ બધાયને વહેલી સવારના વાગી ગયા છે 6 અને આજે છે થોડુંક કામ વધારે એટલે ઉઠી ગઈ 6:15 રાઈટ કહી દો 6:30 6:30 5 મિનિટ, નહીં તો હું 8 વાગે ઉઠું. હમણાં રવિવાર હોય ને તો આજ મારે ધોવા છે સોફાના કવર, ચાદર અને કપડાં તમે શનિવારે હાથે ધોઈ નહીં ખાતા બધાય શુક્રવારે, એટલે બધું કામ પેન્ડિંગ ના થાય. એટલે ચા પાણી પી લો, પછી મોડેરો નાસ્તો, તો આજે રજા છે એટલે નાસ્તાની ઉપાધિ નથી, મોડેરો કરીશ. અમારી જે ઘડિયાળ છે ને એ જો કઈ ટાઈપની છે, એમાં લક્ષ્મીજી અને ગણપતિનો ફોટો છે, ઉપર એ બતાવું. મસ્ત ઘડિયાળ છે, દેખાય? હા, અહીંયા રાધે કૃષ્ણ ફોટો છે. આપણે ઘરની અંદર ઉઠીએ ને પહેલાના સમયની અંદર છે, તમે જોયું હશે કે આપણા મકાન હોય ને જૂનવાણી, તો આમ કાંધી બનાવતા ને કાંધીની નીચે ભગવાનના ફોટા, જ્યાં જ્યાં ભગવાનના ફોટા આપણે દેખાય ને આપણે પોઝિટિવ વાતાવરણ, આપણે કેમ મંદિરમાં જઈએ તો આપણે શાંતિની અનુભૂતિ થાય, ડર ન લાગે, અને ક્યાંય ડરતા હોય તો એ ડર વયો જાય. એમ આપણા ઘરની અંદર એ બને ને ત્યાં સુધી આપણા ખુદના ફોટા ન રખાય. આપણે તો છીએ જ જીવતા જાગતા, ઉઠીને એકબીજાને ફોબડા જોઈએ છે, તો એના કરતાં ઈશ્વરના ફોટા રખાય તો આપણે પોઝિટિવિટી અને ઘરની અંદર સુંદર વાતાવરણ છવાઈ જાય. એટલે મને તો શોખ, એટલે મકાનનું રિનોવેશન કરાવ્યું ને ત્યારે આ રાધા કૃષ્ણનું રાખ્યું હતું. રસોડાની અંદર માં અન્નપૂર્ણાની સરસ લાદી જે છે એ ફિટ કરાવી હતી, અને ઘડિયાળ લેવા ગઈ ને, ઘડિયાળ ફૂટી ગઈ હતી રિનોવેશનમાં, તો લેવા ગઈ ને તો આ રાધા કૃષ્ણ ગણપતિ અને લક્ષ્મીજી બેનો સરસ એમ કે સારો સમન્વય કહેવાય, તો એ લઈ એવી હતી. તો હાલો ચા પાણી પી લઉં, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સોફાને કવરને કાઢી નાખ્યા, ચાદરોને હવે એક એક સાફ કરીશ બધે ઉઠીને. આજ ધડપડાટી નહીં કરું, ધીમે ધીમે ધીમે. રવિવાર છે, જવાનું નથી શાળાએ અને પરમ શાંતિ છે, એટલે એક એક કામ ધીમે ધીમે કરીશ. વહુના વાહિંદા વેલા વવે જ ગમે ત્યાં કરીએ, કરવાના છે. થાકીએ ને પછી બીમાર પડીએ ને હવે નક્કી કરી લીધું કે આપણે જ કરવાનું છે, કોઈ કરી દેવાનું છે નહીં. તો હાવ શાંતિથી ધીમે ધીમે સોફા અને ચાદર અને જે આપણે યુઝ ઓછા કરતા હોય ને એ કપડાં મશીનમાં નાખીએ ને તો વાંધો નથી આવતો. બાકીના અજીતના કપડાં હું મશીનમાં નાખું ને એટલે કોલર ને હાથની બાયું ને જે ચડાવેલી હોય ને, રિક્ષાનો ધંધો ને, એટલે કંઈક બીમાર કે હોય ને તો જ મારે મશીનમાં એના કપડાં નાખું, નહીં તો એના કપડાં મશીનમાં હું ઓછા નાખું, એના હાથે જ ધોઉં. કાલે 2-3 દિવસના ભેગા કરું, એક જોડ ના તો એક દિવસ કપડાનો વારો ને એક દિવસ સફાઈ અભિયાન ને આવું બધું ધીમે ધીમે એક એક કરીએ. પછી એક રૂટિન કરી લીધું કે આ વારે કપડાં જ ધોવાના, આ વારે બધું આખા ઘરની અંદર ઉપર નીચે કચરા પોતા 3 માળથી લઈ 3જા માળે વારું, સારું હવાય નહીં ને ગંધારું ગમે નહીં, એના જેવું બધું છે. કપડાને આ મશીનમાં નાખી દઈએ તો આમાં કાંઈ છે ને મેલ ના હોય, ખાલી ધૂળ જ હોય, એટલે નીકળી જાય સરસ ને થઈ જાય હારા. હાઈલે રાખે. હવે એક રૂટિન થઈ ગઈ લાઈફનું કે આપણું કામ આપણે જ કરવાનું છે, આળસ કરવાની જ નથી, અપેક્ષા રાખવાની નથી. ધીમે 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 એક એક કરીશ. પછી નિરાતે નાસ્તો પાણી કરીશ, વળી પાછી આરામ કરી લઈશ. વળી પછી બહુ સાપ થાકું ને એટલે મૂકી બેહી જાઉં ને એવું લાગે તો આરામ કરીને હુઈએ જાઉં. કંઈ કોઈ કચકચ કે કરવાવાળું તો છે નહીં, આપણે જ અહીંયા કરીએ તો અહીંયા કામ ઓલું કે ને કર્યું એ કામ ને લીધો એ લાવો, ધીમે ધીમે થાય. માંડવી આવી છે તો ધીમે ધીમે એ થોડીક ફોલવી પડશે ને ઠેકાણે પાડવી પડશે, નહીં તો એમાંય પછી મુંડા પડી જાય, એટલે થાય ધીમે ધીમે. એક દિવસ જીરાનો વારો લીધો તો આ વખતે છે ને વરસાદ બહુ થયો પાછળથી, પછી એક તો પોરબંદરનું હવામાન ભેજવાળું અને એમાં થયો વરસાદ, એટલે આપણે વસ્તુ કઠોળ ને આન તેન કંઈ હોય ને એને જોઈએ રાખવા પડે, નકર એમાં જીવાત પડી જાય. માણસ જે છે એ દીએ ખરી આપણને, પણ સાચવવું એ તો આપણા ઉપર છે. ઘણાઈને એમને હું ઘણાઈને જોતી હોય કે મૂંડા ને ધનેડા ને જીવડા ના પડી પડીને પછી કોકે દીધું હોય એ નાખી દે. મારે જ એવું થયું હતું. લખણને ત્યાંથી ચોરી આવી હતી, આશાએ લખવી મોકલી હતી ચોરી, ક્યાંકથી એને આવી હશે હતી. પછી એની એમને મોકલી દીધી ને મારા ભાઈની તબિયત લેથડી હતી, તો હું 1.5 મહિનો એક ધારી એને જુનાગઢથી પોરબંદર ને પોરબંદરથી જુનાગઢ, અહીંયા સાફ કરી લો ને વાં જાઓ, અહીંયા કરી લો ને વાં જાઓ. પછી એનું પૈતું તો અહીંયા એવી તમારી મા ને મારા બા ને બધા ભેગા ને પછી કામમાંથી નવરી જ ન થતી. એમાં જ્યારે મેં જોયું ને તો ઝીણી જીવાત પડી ગઈ હતી,
એક તો ભેજવાળી એમને આ થોડીક ઓલી આવી હોય એમને ડાળા ડાખડાવાળી વાડીઓમાંથી, અને એને સાફ ન કરીએ એટલે પછી મારે 1-1.5 કિલો જેટલી એમને 2 કિલો જેટલી નાખી દેવી પડી હતી. પછી આપણે એક વખત જોઈ જાય જીવાત એટલે આપણે ન મેળવે. એટલે આવું છે કે દેવાવાળા દે તો ખરી પણ હાચવવું નહીં એ આપણું કામ છે, બાયુનું કામ. રાતે આપણે કરી લઈએ પણ ત્યાં તો મને હુંચકો જ નહોતો પડતો કે ભાઈનું પતિ એવું થયું હતું. અને પછી બાની તબિયત હારી નરસી રાત ને દિવસ બાનું તો હતું ને, એટલે વધારે પ્રોબ્લેમ થતો. તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ધીમે ધીમે મશીનની અંદર કપડાં નાખીએ ને આગળ વળગીએ કામે. ચા મૂકો ગરમ, અજીત મૂકીને તો ગયો તો. પેલા એક વખત પી લો વાસી ચા. ચા ઘણાય છે ને એમ કહેતા હોય કે મને ગરમા ગરમ એકદમ કડક અથવા તો એકદમ આવો અને એ જ ચા ભાવે. પછી એક વખત પહેલી વખત પીવો હોય ત્યારે હું એવું ન બોલું, કારણ કે રેડીમેડ હોય ને તો પી લઉં. નો મામો કરતા કાણો મામો હું ભૂંડો. એટલે શરૂઆતમાં ઉઠીને સીધો ચાનું એક વખત પી લઈશ. પછી આજ મારે ચા એ નાસ્તો નથી કરવાનો. હમણાં હું છે ને ચા નથી ખાતી. નાસ્તો કરું ને ત્યારે નાસ્તો ચા એ કરીએ ને એટલે આપણે એક તો સુગર મને ગમે નહીં, બહુ મીઠી વસ્તુ હું ખાતી જ નથી. સુગર ફ્રી વસ્તુ જ ખાવ. સુગર છે નહીં, મને ડાયાબિટીસ છે નહીં, પણ ધ્યાન રાખું છું કે 40 વર્ષ આપણે વટી જાય ને એ પછી આપણે થોડુંક કંટ્રોલમાં રહીએ ખાવા પીવામાં. અમુક ફાસ્ટ ફૂડને હું છે ને પાણીપુરી ખાવ, ને ભજીયા ખાવ, ને પકોડા ખાવ, હાવ તળેલી વસ્તુ તો નહીં, પાપડ નહીં, ભૂંગળા નહીં, ફ્રેન્સ નહીં. સૌથી વધારે છે ને ફ્રૂટ. બહુ થાય ને તો આખા દિવસમાં 1-2 કેળા, એકાદું સફરજન. કેળા ખાધા હોય તો સફરજન ન ખાવ, સફરજન ખાધા હોય તો કેળા ન ખાવ. પછી એક ડીશ એક સલાડ ખાવ, કોબી ટમેટા કાકડિયા કાચું એક. મેનુ જ એક કરી નાખ્યું છે. એટલે આપણી જે સ્કિન ઇફેક્ટ આપણા લાઈફ ટાઈમ જે છે ને એ સારી રહે. પ્લસ આપણે બહુ બ્યુટી પાર્લરની બહુ જરૂર ન પડે. અને બીજું કે સ્વાસ્થ્ય આ બધું તો ઠીક છે, ગોળ વસ્તુ છે બ્યુટી પાર્લરને આન તેન. મને ઘણી કહેતા હોય કે મેડમ તમે કે તમારી સ્કિન ઉપર કંઈ કરાવો છો? મેં કીધું નહીં. તો તમને આટલા વર્ષ ઉંમરે તમે કે સ્કિન ઉપર કરાવતા હોય ને એવું લાગે. એટલે મેં કીધું ખાવા પીવાની અસર હોય. તમે આ ફૂડ જંક ખાવ ને બધા પડીકા ને આન તેન, આખા દિવસની અંદર સ્કૂલે હું ક્યારેક છે નાસ્તો ના લઈ ગયો તો હું તળેલા બી ને એવું કંઈક બી ખારા કરીને એવું કંઈક લઈ જતી હોય, બી દાળિયા ને ક્યારેક ફ્રૂટ ને. એમાં પછી બધા ભેગા બેહીને ખાતા હોય તો એ ઘરના મમરા વઘારેલા ઓલી લઈ આવે ને છોકરીઓ, એના ભેગા આપણે ખાઈએ. બાકી પડીકા તો નથી જ ખાતી હું. અને કોઈ વસ્તુ નહીં બહારની. આ બહાર નીકળું ને મને પ્રોબ્લેમ થઈશ ને એનું કારણ એ છે. બહાર નીકળું એટલે કાંઈ વસ્તુ ખાવાની ઈચ્છા ન થાય. તોય અમે 4-5 જગ્યાએ તો હું જ્યાં જાઉં ને તે હું લખું ને એ બધા ઓલા ખાતા હોય ને એમ કહું મને ફ્રૂટની ડીશ લઈ લે. ઠીક છે, બહારના ફ્રૂટની ડીશ ના ખવાય, પણ હાવ ન ખાય એ તો ખીજાઈએ રાખે. એના કરતાં એક ફ્રૂટની ડીશ જો બધી એમનેમ છે, હવે બધી સાફ સફાઈ કરી, ચાદરું બાદરું કાઢી લીધી. તો શરીરનું તો આપણે ધ્યાન રાખવું જ પડે. આપણા સિવાય કોઈ ધ્યાન ન રાખે. તો હાલો જ્યોત્સનાબેન, હવારમાં કામે મંડી પડો. કોઈ એમ નહીં કહે કે કામે વળગો, તમારે તમારી જાતે કરવાનું છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. જો આપને બહુ ખંજવાળ આવતી હોય ને શરીરની અંદર, અમુક પ્રકારના આપણે એલર્જી હોય, દાખલા તરીકે ટમેટા ખાતા હોય, આપણે ખાટા દેશી ટમેટા આવે ને એ, પછી ક્યારેક લીંબુ ખવાઈ ગયું હોય, પછી ઘણાને ખબર છે સવારમાં ઉઠીએ અને હાથ ને આંખ ને હોજી જાય, આપણા હોઠ ને આવું બધું હોજવા માંડે શરીરને. આપણે એમ થાય કે જાડું જાડું આમ તો હોજો થઈ ગયો. એના માટે જે છે ને અક્ષી દવા છે. આ મને તમે જોઈ લેજો. આ બધા કહેતા હોય ને કે ખંજવાળ મેડમ અમને આવે, બેન અમને ખંજવાળ આવે. તો આ તમે એવું હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. જો આ રીતે એનું નામ એ દેખાય છે આમાં, જોઈ લેજો. આ કંઈક 10 રૂપિયાનું કેમ જ કંઈક, મને બહુ યાદ નથી, લગભગ 10-15નું એક પેકેટ આવે. આ તાત્કાલિક આપણે જે હોજાન ચડી ગયા હોય ને એ બધાય ઉતરી જાય. હોઠ હોજી ગયા હોય, આંખ હોજી ગઈ હોય, આપણે જેને કહેવાય સ્કિન પ્રોબ્લેમ નથી આ, પણ જે આપણે અમુક ખાવાથી આપણે એની તકલીફ થતી હોય, ઘણાયને થાય. અમારા આશીષને થાય ને ઘણીવાર હોજી જાય. પછી મારા ભાણેજ વહુને થાય છે એકને. તો એણે આ મને આપ્યું કે મમ્મી આ જે છે ને એ બહુ સારી છે, મારા બેનના દીકરાને બહુ.
એણે કીધું કે આ માસી આ બહુ જ સારી આવી કે તમે એક વખત ક્યારેક આવું થાય ને મેં કીધું મને તો આ પ્રોબ્લેમ નથી, મને તો અંદર સ્કિનનો જ ઇફેક્ટ હતો, એ સારું થઈ ગયું. પણ આ દવા જેને આ પ્રોબ્લેમ થતી હોય અને આપણે તાત્કાલિક ડૉક્ટર પાસે ન જઈ શકતા હોય તો આ રખાય ખરી ઘરમાં, અને એક ગોળી ખાઈ લ્યો એટલે તરત જ 10 મિનિટની અંદર તમને આનો પ્રભાવ બતાવે, હોજા બોજા ઉતરવા માંડે. તો આ એ ગોળી છે.